મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં એક અગત્યના મેથડના એક્ઝામ્પલો ગણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ફેરાડેના વિદ્યુત વિભાજનને આધારિત એક્ઝામ્પલો. આગળના લેક્ચરની અંદર એનું સૂત્ર તમને સમજાવ્યું હતું કે મારે વિદ્યુત પ્રવાહ I આપેલો હોય એમ્પિયરમાં, એને ફેરાડેમાં કન્વર્ટ કરવું હોય તો સૂત્ર મેં તમને ડાયરેક્ટ સમજાવ્યું હતું, F બરાબર I ઇન્ટુ ટી અપોન 96,500. તો એ સૂત્ર તમારે ખાસ અહીંયા યાદ રાખવું. પહેલું ઉદાહરણ જુઓ, 3.10. કોપર સલ્ફેટનું દ્રાવણ 10 મિનિટ માટે. એટલે પહેલું તો તમને અહીંયા સમય ટી બરાબર આપેલ છે 10 મિનિટ. હવે મેં સૂત્ર સમજાવ્યું ત્યારે કીધું હતું કે ટાઈમ તમારે હંમેશા એસઆઈ યુનિટમાં હોવો જોઈએ, એટલે કે સેકન્ડમાં હોવો જોઈએ. તો અહીંયા તમે 10 ઇન્ટુ મિનિટની જગ્યાએ શું લખશો? 60 સેકન્ડ, એટલે ગુણાકાર કરશો એટલે શું થશે? 600 સેકન્ડ. ક્લિયર? માટે 1.5 એમ્પિયર આ આપ્યો છે. 1.5 એમ્પિયર પ્રવાહ વડે વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું. તો કેથોડ પર નિક્ષેપિત થયેલ કોપરનું દળ શોધો. તો અહીંયા લખવાનું છે આપણે કોપરનું દળ બરાબર ક્વેશ્ચન માર્ક. પહેલું કામ શું કરવાનું છે મિત્રો? તો પહેલું કામ તમારે ફેરાડે, કે જ્યારે તમને 600 સેકન્ડ અને 1.5 એમ્પિયર પ્રવાહ આપેલો હોય તો ફેરાડે શોધતા. તો ફેરાડે F બરાબર I ઇન્ટુ ટી અપોન 96,500. તો ચલો I ની કિંમત કેટલી છે? 1.5. સમય કેટલો છે? 600 અપોન 96,500. 0 કટ. અહીંયા તમે 96,487 લખો કે 96,500 લખો, જવાબમાં કોઈ લોંગ ડિફરન્સ આવશે નહીં. ડિવાઈડ કરો. તો મિત્રો જવાબ આવશે 0.0093. 0.0093. જો ખૂબ જ નાની કિંમત આવે એટલે 4 સંખ્યા આવી લેવાની. એટલા ફેરાડે તમને અહીંયા મળ્યું. હવે શું કરવાનું? તમારે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જોવાનું. કયું દ્રાવણ આપેલું છે? કોપર સલ્ફેટનું. કોપર સલ્ફેટમાં વિદ્યુત વિભાજન કરો એટલે 2 આયન છૂટા પડે, કોપર +2 અને સલ્ફેટ આયન. કેથોડ ઉપર આ કોપર +2 આયનનું રિડક્શન થઈને કોપર ધાતુ મળશે. તો હું કેથોડ ઉપર થનારી રિએક્શન લખું છું. કોપર +2 કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2 ઇલેક્ટ્રોન, અને શું બનાવશે? કોપર. હવે આનો અર્થ શું થશે? 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ. તો અહીંયા લખી શકાય કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહથી 1 મોલ કોપર મળે છે. હવે 1 મોલ કોપરનું પરમાણ્વીય દળ કેટલું? તો 63 ગ્રામ પ્રતિ મોલ થતું હોય છે. એટલે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહથી 63 ગ્રામ કોપર મળે. તો આપણી પાસે વિદ્યુત પ્રવાહ કેટલો છે? 0.009326 ફેરાડે વિદ્યુત પ્રવાહથી કેટલા ગ્રામ કોપર મળે. ક્લિયર? અને હવે છેલ્લું સ્ટેપ, કોપરનું દળ બરાબર આ બંનેનો ગુણાકાર છેદમાં 2, એટલે તમને મળશે આન્સર. તો મિત્રો જવાબ આવશે 0.2937. 0.2937 ગ્રામ કોપર મળશે. ક્લિયર થાય? હવે ચોપડી નીકાળો. એમાં એક સ્વાધ્યાયનો દાખલો ગણવાનો છે.
સ્વાધ્યાયનો દાખલા નંબર 3.15 જુઓ. અહીં લખ્યું છે 3.15 5 એમ્પિયર પ્રવાહ. એટલે મિત્રો અહીંયા આપેલું છે I બરાબર 5 એમ્પિયર પ્રવાહ. સમય જુઓ તો 20 મિનિટ માટે. તો અહીંયા 20 મિનિટ એટલે 20 ગુણ્યા 60 સેકન્ડ એટલે 6 દુ 1200 સેકન્ડ થઈ. બરોબર. NiNO3 ટ્વાઇસ નું દ્રાવણ છે આપણી પાસે અને તમારે નિકલનું દળ શોધવાનું છે. તો જો આ જ મેથડનો દાખલો છે, સેમ મેથડ. પહેલું સ્ટેપ આપણે શું કરીશું? ફેરાડે શોધતા. ચલો અહીંયા ગણીએ. પહેલું અહીં લખી દઉં નિકલનું દળ શોધવાનું છે. પહેલું ફેરાડે શોધતા F બરાબર I ઇન્ટુ ટી અપોન 96,500. I ની કિંમત 5, સમય 1200 સેકન્ડ અપોન 96,500. 0 0 કટ. બાકીનું સાદું રૂપ આપો. 12 ગુણ્યા 5 અપોન 965. તો જવાબ આવશે મિત્રો અહીંયા ફેરાડે 0.06218 ફેરાડે. હવે અહીંયા આપણી પાસે કયું દ્રાવણ છે? NiNO3 ટ્વાઇસ નિકલ નાઇટ્રેટનું દ્રાવણ છે. તો NiNO3 ટ્વાઇસ નું વિદ્યુત વિભાજન થાય એટલે Ni+2 બને અને NO3 માઇનસ બને. આવી રીતે એનું આયનીકરણ થાય. 2 નાઇટ્રેટ આયન અને એક Ni+2. હવે તમારે Ni નું દળ શોધવાનું છે. તો કેથોડ ઉપર રિએક્શન થશે કંઈક આવી. Ni+2 2 ઇલેક્ટ્રોન મેળવે અને 1 મોલ નિકલ આપે. હવે આનો અર્થ શું થશે? આનું જેવું જ ગણતરી થશે. 2 મોલ ઇલેક્ટ્રોન એટલે શું થશે? 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ. તો અહીંયા લખવાનું થશે આપણે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહથી 1 મોલ નિકલ મળે. હવે નિકલનું પરમાણુ ભાર કેટલો? તો ચોપડીમાં લાસ્ટ પેજ ઉપર તમને મળી જશે 58.71 ગ્રામ આવે એનો. તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહથી 58.71 ગ્રામ નિકલ મળે. તો તમારી પાસે કેટલો વિદ્યુત પ્રવાહ છે? 0.06218 ફેરાડે વિદ્યુત પ્રવાહથી કેટલા ગ્રામ મળે? તો અહીંયા આવશે નિકલનું દળ બરાબર 0.06218 ગુણ્યા 58.71 અપોન 2. કેલ્સીમાં આનું ગણતરી કરો. તો મિત્રો જવાબ અહીંયા આવશે 1.82 ગ્રામ નિકલ મળે. પાછળ યુનિટ લખવાનો, ગ્રામ નિકલ મળે. આ બંને દાખલાઓ લખી નાખો. આના પછી સ્વાધ્યાયનો 3.16 જે એક આઈએમપી દાખલો છે. આ વર્ષે 2020માં બોર્ડમાં 4 માર્ક્સમાં આ દાખલો પૂછાયેલો હતો. તો પહેલા એટલું લખી નાખો વિડીયો પોઝ કરીને, પછી આપણે 3.16 ગણીએ. ચલો ત્યારબાદ સ્વાધ્યાયનો એક 3.16 નંબરનો દાખલો, જેની રકમ તમારે ચોપડીમાં જોવાની છે અને અહીંયા બોર્ડ ઉપરથી સમજવાનું છે. મેં આખી આ રકમ જ લખી છે. તો જો રકમ હું બોલું છું કે આપણે 3 વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધરાવતા 3 કોષ છે. એકમાં ZnSO4 નું દ્રાવણ છે, બીમાં AgNO3 નું દ્રાવણ છે અને સીમાં કોપર સલ્ફેટનું છે. 3 કોષોને આપણે શ્રેણીબદ્ધ જોડાણ કરેલું છે. આપણને બી બીકરની અંદર જો Ag+ એ આ કેથોડ ઉપર 1.45 ગ્રામ મળે ત્યાં સુધી આપણે 1.5 એમ્પિયર પ્રવાહ વિદ્યુતનો પસાર કરીએ છીએ. તો મારે કેટલા સમય સુધી એને પસાર કરવો પડે?
એટલે પહેલું મારે શોધવાનું છે ટી, અને ત્યારબાદ એ અને સી કોષમાં આ જે કેથોડ છે તેના ઉપર મને ઝિંકનું દળ કેટલું મળશે અને આના ઉપર મને કોપરનું દળ કેટલું મળશે એ અહીંયા ગણવાનું છે. ક્લિયર? ફરીથી એક વખત 3 કોષ શ્રેણીબદ્ધ જોડી દીધા છે. 1.5 એમ્પિયરનો પ્રવાહ આપણે કેટલા સમય માટે પસાર કરવાનો છે કે જેથી આપણને 1.45 ગ્રામ સિલ્વર મળે, અને ઝિંક અને કોપરનું પણ આપણે દળ શોધવાનું છે. તો મિત્રો અહીંયા દાખલો થોડો ઊંધો એટલે કે રિવર્સ કેલ્ક્યુલેટ કરવાનો છે. પહેલા તમારે ફેરાડે જ મેળવવાનું છે, પણ પ્રક્રિયા ઉપરથી મેળવવાનું છે. તો બી કોષને ધ્યાનમાં લ્યો. વિદ્યુત વિભાજન કોષ બી ને ધ્યાનમાં લેતા, ચલો બી ઉપર જે કેથોડ વિદ્યુત ધ્રુવ છે, આ કેથોડ છે, તેના ઉપર થનારી રિએક્શન વિશે સમજીએ. તો કેથોડ ઉપર કઈ રિએક્શન થશે? આમાં રહેલો Ag+ આયન આ એક ઇલેક્ટ્રોન મેળવીને સિલ્વર બનાવશે. હવે 1 મોલ ઇલેક્ટ્રોનનો અર્થ શું થશે? 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો. 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો હોય ત્યારે 1 મોલ સિલ્વર, હવે સિલ્વરનું પરમાણુ ભાર 108 ગ્રામ થાય. તો મેં શું લખ્યું? 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે, અને 1 ફેરાડે વિદ્યુત પ્રવાહથી 1 મોલ સિલ્વર એટલે કે 108 ગ્રામ સિલ્વર મળે છે. હવે આને ઊંધી કરીને વિચારો. 108 ગ્રામ સિલ્વર મેળવવા માટે અહીં લખી દઈએ ગ્રામ સિલ્વર મળે છે. તો અહીં ઊંધું વિચારો. 108 ગ્રામ સિલ્વર મેળવવા માટે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈએ, તો 1.45 ગ્રામ સિલ્વર માટે કેટલો જથ્થો અહીંયા જરૂર પડ્યો હશે? એટલે ફેરાડે તમને મળી જશે. તો ચલો ગણતરી કરીએ. અહીંયા 108 ગ્રામ સિલ્વર માટે 1 ફેરાડે, તો આપણી પાસે ક્વેશ્ચનમાં કેટલું છે? 1.45 ગ્રામ સિલ્વર માટે કેટલા ફેરાડે? ક્રોસ ગુણાકાર કરો. પહેલા ફેરાડે મળશે આપણને. ફેરાડે બરાબર 1.45 ગુણ્યા 1/108. 1.45/108 તો 0.01342 ફેરાડે મળશે. આ શું મળી ગયું? ફેરાડે. તો પહેલો પ્રશ્ન તમને અહીંયા પૂછ્યો છે કેટલો સમય લાગશે એટલું દળ પ્રાપ્ત થવા માટે. તો તમે પહેલું સૂત્ર જાણો જ છો, F બરાબર IT/96500. ચલો F તમને અહીંયા મળી ગયું, I તમારી પાસે છે, અહીંયા T તમારે શોધવાનું છે, અને 96500 સંખ્યા છે. તો આ T ને સૂત્ર કરતા કરો એટલે હું શું લખું? T બરાબર આ ગુણાકારમાં જશે એટલે F ગુણ્યા 96500/I. ચલો F ની કિંમત ઉપરથી મૂકી દો. 0.01342 ઇન્ટુ 96500/I 1.5 કરી નાખવાનું સાદું રૂપ. તો મિત્રો જવાબ આવશે 863.73 સેકન્ડ. મેં તમને અગાઉ પણ કીધું છે, આ જે સૂત્ર હોય I ઇન્ટુ ટી, એમાં ટી હંમેશા સેકન્ડમાં હોય, એટલે જ્યારે પણ સમય શોધો એટલે સેકન્ડમાં જ મળે. હવે પ્રશ્નમાં તમને કીધું હોય કે મિનિટમાં લખો, તો આને ડિવાઈડ શું કરવાનું તમારે? 60. તો જો આના ડિવાઇડેડ બાય 60 કરો એટલે 14.39 મિનિટ પણ લખી શકાય. પહેલું અહીંયા આપણે સમય શોધી નાખ્યો. હવે બીજું કામ આપણે શું કરવાનું છે? તો જો આ ઝિંકનું દળ શોધવાનું છે અને કોપરનું દળ શોધવાનું છે. તો હવે અહીંયા ધ્યાનથી સાંભળજો. આ 3 કોષો શ્રેણીબદ્ધ જોડાણ કરેલું છે.
તો જેટલો વિદ્યુત પ્રવાહ બીકર બી માં વહન પામશે તેટલો જ વિદ્યુત પ્રવાહ એ અને સી માં પણ વહન પામશે. હવે બી બીકર માટે આપણે અહીંયા ફેરાડેની ગણતરી કરી દીધી. તો આ જ ફેરાડેની વેલ્યુનો ઉપયોગ કરીને તમે ઝિંક અને કોપરનું દળ શોધી શકો. તો ચલો પહેલા આપણે લઈ લઈએ વિદ્યુત વિભાજન કોષ એ માટે. તો અહીં લખી શકાય કોષ એ માટે શેનું દળ શોધવાનું થશે? આમાં ઝિંકનું દળ શોધતા તો પહેલા તો આજે કેથોડ ઉપર રિએક્શન લખવી પડે. તો કેથોડ ઉપર રિએક્શનમાં શું આવશે? Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Zn બનાવશે. હવે તમારે તે પ્રક્રિયાની તત્વ યોગમિતિ સમજો. 2 મોલ એટલે 2 ફેરાડે. તો 2 ફેરાડે વિદ્યુતના જથ્થાથી 1 મોલ ઝિંક. હવે ઝિંકનું પરમાણુ દળ ચોપડીમાં જોવું પડશે. છેલ્લેથી બીજું તત્વ તમને લગભગ આપેલું હશે અને ઝિંકનું આવે છે 65.37. તો 2 ફેરાડે વિદ્યુતના જથ્થાથી 65.37 ગ્રામ ઝિંક મળે. તો તમારી પાસે વિદ્યુતનો જથ્થો કેટલો છે? 0.01342 ફેરાડે વિદ્યુતના જથ્થાથી કેટલા ગ્રામ ઝિંક મળે? તો અહીં લખી શકાય ઝિંકનું દળ બરાબર આ બંનેનો ગુણાકાર છેદમાં 2. કરી નાખો સાદું રૂપ. તો મિત્રો જવાબ મળશે 0.4386. આનું સાદું રૂપ આપશો એટલે 4386 ગ્રામ ઝિંક મળે. પાછળ દરેકે ખાસ એકમ લખવો. આ એક આપણને ઝિંકનું દળ મળ્યું. હવે સેમ ગણતરી તમારે કોપર માટે થશે. તો ચલો અહીંયા લખીએ. હવે કોષ સી માટે કોપરનું દળ શોધતા. ચલો હવે સીના અંદર કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કોપર સલ્ફેટમાંથી કોપર +2 આયનો અહીંયા કોપર તરીકે જમા થશે. કોપર બનાવ્યું. આનો અર્થ પણ શું થાય? 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે. તો અહીંયા શું લખાય? 2 ફેરાડે વિદ્યુતના જથ્થાથી 1 મોલ કોપર. હવે કોપરનું પરમાણ્વીય દળ કેટલું થશે? 63. હવે આપણી પાસે કેટલા ફેરાડે છે? 0.01342 ફેરાડે વિદ્યુતનો જથ્થો હોય તો કેટલો મળે? તો અહીંયા તમારે કોપરનું દળ જો કોપર માટે 63.5 લઈએ છીએ. કદાચ આગળના દાખલામાં પણ આપણે 63 લીધું હતું. તો ત્યાં પણ થોડું કરેક્શન કરજો. કોપર માટે કેટલું આવે છે? 63.5 upon 2. તો જવાબ આવશે 0.4260 ગ્રામ કોપર મળે. આ થઈ ગયો તમારે સ્વાધ્યાયનો 3.16. ફરીથી એક વખત કહી દઉં, કોપરનું પરમાણ્વીય દળ આપણે 63.5 હોય છે. એટલે આગળના દાખલામાં પણ કંઈક આપણે 63 લઈને ગણતરી કર્યું હતું. એક ઉદાહરણનો દાખલો હતો એમાં. તો 63.5 લેવું. ક્લિયર? લખી નાખો બંને દાખલાઓ. જો ત્યારબાદ નાના નાના VSQ ટાઈપના સ્વાધ્યાયમાં કેટલાક દાખલાઓ આપેલા છે. સ્વાધ્યાયનો 3.12 જુઓ. નીચેના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ?
આ દરેક માટે આપણે ફેરાડેમાં વિદ્યુત ભાર શોધવાનો થશે. પહેલું આપ્યું છે 1 મોલ Al+3 માંથી એલ્યુમિનિયમ બનાવવું. તો જો પ્રક્રિયા આવી રીતે આવે, Al+3, આ +3 વીજભાર હોય એટલે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3 ઇલેક્ટ્રોનની. હવે મેં તમને શીખવાડ્યું છે કે 1 મોલ આનો ઉપયોગ કર્યો તો 3 ઇલેક્ટ્રોનની જરૂર પડી, એટલે જવાબ શું આવશે? અહીંયા 3 ફેરાડેની જરૂર પડશે. ચલો, એવી જ રીતે આની અંદર પ્રક્રિયા વિચારો તો શું આવે? આ પ્રક્રિયા આપણે ઘણી વખત લખી. કોપર +2 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર બનાવે, એટલે જવાબ કેટલો આવશે? 2 ફેરાડે આવશે. ચલો, એવી રીતે આના માટે થોડું વિચારવાનું થશે. પેલા તો આમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શોધો. તો જો આવી રીતે આવશે, Mn + 4 ઓક્સિજન બરાબર -1. ચલો, ઓક્સિજનનો કેટલો આવે ઓક્સિડેશન આંક? -2, એટલે 4 દુ 8 બરાબર -1. આ -8 સામે આવે એટલે +8, +8 અને આ -1 એટલે મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો? +7. તો આ સંયોજનમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક શું છે? +7. એટલે મેંગેનીઝ +7 ને જો મેંગેનીઝ બનવું હોય, એક જ મિનિટ, અહીંયા ભૂલ છે, Mn+2 આવશે અહીંયા. મેંગેનીઝ +7 ને જો મેંગેનીઝ +2 બનવું હોય તો કેટલા ઇલેક્ટ્રોન અહીંયા આપવા પડે? 5 ઇલેક્ટ્રોન આપવા પડે. 5 ઇલેક્ટ્રોન નાખો એટલે 7 માંથી 5 જાય એટલે 2 વધ્યા, એટલે આનો આન્સર કેટલો આવશે? 5 મોલ ઇલેક્ટ્રોન એટલે 5 ફેરાડે. તો આ થઈ ગયા 3 એ 3 VSQ. હવે જો ફેરાડેના પર્યાયમાં વિદ્યુતનો જથ્થો શોધો. પહેલું, પીગલિત CaCl2, CaCl2 નું વિઘટન કરો એટલે Cl ક્લોરાઇડ 2 આયન મળે અને કેલ્શિયમ 1 આયન બને. હવે પહેલા તો આની પ્રક્રિયા લખતા શીખવાની. કેલ્શિયમ +2 2 ઇલેક્ટ્રોન મેળવીને કેલ્શિયમ આપશે. ચલો, આનો અર્થ શું થશે? 2 ફેરાડે વિદ્યુતના જથ્થાથી 1 મોલ કેલ્શિયમ, 1 મોલ કેલ્શિયમનું દળ થશે 40 ગ્રામ કેલ્શિયમ મળે. તો આપણી પાસે અહીંયા 20 ગ્રામ કેલ્શિયમ મેળવવાનું છે. તો ઊંધું વિચારો, 2 ફેરાડેથી 40 ગ્રામ મળતું હોય તો 20 ગ્રામ મેળવવા માટે 1 ફેરાડે જોઈએ. ના ખ્યાલ આવે તો કેલ્ક્યુલેશન કરો આવી રીતે. જો 40 ગ્રામ કેલ્શિયમ માટે 2 ફેરાડે, તો 20 ગ્રામ કેલ્શિયમ માટે કેટલા ફેરાડે? તો અહીંયા ગણતરી કરી શકો, 20 ગુણ્યા 2/40. તો 20 દુ 40 અને આ 40 એટલે 1 ફેરાડે જવાબ આવશે. આવો સેમ દાખલો આ છે. તો જો Al2O3 એટલે આનું પહેલા વિઘટન સમજવું પડે. Al+3 અને ઓક્સાઇડ આયન. હવે રિએક્શન શું થશે? તો રિએક્શન આવશે કેથોડ પર Al+3 કેટલા? 3 ઇલેક્ટ્રોન મેળવે અને એલ્યુમિનિયમ બનાવે. તો આનો અર્થ શું થાય? 3 ફેરાડે થી 1 મોલ એલ્યુમિનિયમ એટલે 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે. હવે કેલ્ક્યુલેશન આના જેવી કરવાની થશે આવી રીતે. જો 27 ગ્રામ એલ્યુમિનિયમ માટે 3 ફેરાડે, તો તમને કીધું છે 40 ગ્રામ માટે શોધો. કેટલા ફેરાડે? તો 40 ગુણ્યા 3/27. તો મિત્રો જવાબ આવશે અહીંયા 4.44 ફેરાડે. ક્લિયર? તો લખી નાખો એટલું, પછી હજી 2-3 દાખલાઓ નાના નાના બતાવી દઉં એટલે આ મેથડ અહીંયા આખી પૂરી થાય. જો ત્યારબાદ સ્વાધ્યાયનો 3.14 નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશનના પર્યાયમાં. અત્યાર સુધી આપણે જેટલી પણ રિએક્શનો ભણ્યા એ બધી રિડક્શન હતી.
હવે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયાઓ આપી છે. તો 1 મોલ પાણીમાંથી ઓક્સિજન બને ત્યારે કેટલા વિદ્યુતની જરૂર પડશે એ આપણે ફેરાડેમાં જણાવવાનું છે. તો પહેલા તો H2O ની ઓક્સિડેશન પ્રક્રિયા સમજાવું છું. પાણીનું ઓક્સિડેશન થશે એટલે પહેલા તો ઇલેક્ટ્રોન છૂટવો પડશે અને અહીંયા H+ બનાવશે. આ પાણીમાંથી હાઇડ્રોજન H+ બનાવીને ઇલેક્ટ્રોન મુક્ત કર્યો. પ્લસ આપણને શું આપે એવું કીધું? ઓક્સિજન, એટલે ઓક્સિજન આપે છે. હવે પ્રક્રિયાને બેલેન્સ કરો. ઓક્સિજન 2 તો અહીંયા મેં 2 કર્યા, હાઇડ્રોજન 4 તો અહીંયા મારે 4 કરવા પડે. આ પ્રક્રિયા થઈ. હવે આ 2 મોલ પાણીનું ઓક્સિડેશન થાય છે, પણ આપણને પ્રશ્નમાં કીધું 1 મોલ. તો આપેલ સમીકરણને 2 વડે ડિવાઈડ કરો એટલે 2, અહીંયા 2, 1/2 અને 2. એટલે અહીંયા કેટલા? 2 ઇલેક્ટ્રોન, આ 2 H+ અને 1 મોલ પાણી. આવી રીતે લખી શકાય. 1 મોલ પાણીથી 2 H+ બને છે, અડધો મોલ ઓક્સિજન બને છે અને 2 ઇલેક્ટ્રોન છૂટા કરે છે. તો 1 મોલ પાણીમાંથી ઓક્સિજન બને ત્યારે બોલો કેટલા વિદ્યુત પ્રવાહની જરૂર પડે? તો 2 ફેરાડે વિદ્યુતની જરૂર પડે. આ થઈ ગયો જવાબ. ક્લિયર? એવી જ રીતે અહીંયા નીચેના એક્ઝામ્પલમાં ગણતરી બતાવવાની છે. જો 1 મોલ FeO માંથી Fe2O3, આ ફેરસ ઓક્સાઇડ છે અને આ ફેરિક ઓક્સાઇડ છે. એટલે આમાં કયો આયન હોય? Fe+2 અને આની અંદર કયો આયન હશે? Fe+3. તો એનોડ ઉપર રિએક્શન થશે આવી રીતે. Fe+2 હજી એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બનાવે? Fe+3. તો અહીંયા મળી ગયો 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો અહીં લખી શકાય આપણે 1 ફેરાડે વિદ્યુતની જરૂર પડે. આ થઈ ગયો જવાબ. ક્લિયર? આ બધા VSQ MCQ છે. હવે આ એક દાખલો જુઓ, સારો એવો છે થોડો, કે 0.5 એમ્પિયર એટલે I બરાબર આપ્યું છે 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વીય તારમાંથી 2 કલાક માટે. ચલો કલાકની જગ્યાએ મારે સેકન્ડ લખવું પડે. તો પેલા તો 2 કલાક એટલે 60 મિનિટ, એની પાછી સેકન્ડ કરો એટલે 60 સેકન્ડ. તો અહીંયા શું થઈ જશે? 6 6 36, 36 2 7200 સેકન્ડ. તો તમને શું કીધું? એક ધાત્વીય વાયર છે જેમાંથી 0.5 એમ્પિયર પ્રવાહ 2 કલાક માટે પસાર કરીએ તો કેટલા ઇલેક્ટ્રોન જતા રહ્યા હશે, વહી ગયા હશે? તો પેલા તો તમે શું કરો? આ કન્ડિશન છે એના ઉપરથી વિદ્યુત ભારનો જથ્થો શોધો. તો જો હું આવી રીતે લખું, Q બરાબર I × T. I 0.5, T 7200. વિદ્યુત ભારનો જથ્થો તમને કુલંબમાં મળશે. તો અહીંયા મને મળે છે 3600 કુલંબ. હવે તમે જાણો છો 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય? 1.6020 × 10⁻19 કુલંબ. તો લખી શકાય આવી રીતે 1.6020 × 10⁻19 કુલંબ બરાબર 1 ઇલેક્ટ્રોન. એટલો કુલંબ હોય ત્યારે 1 ઇલેક્ટ્રોન. તો આપણી પાસે 3600 કુલંબ છે. તો 3600 કુલંબમાં કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? તો અહીં લખી શકાય ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 3600 × 1/1.6020 અને 10⁻19. સાદું રૂપ આપો તો મિત્રો જવાબ આવશે 2247 × 10⁻19 પ્લસ થઈ જશે. હવે 2247 પોઈન્ટ અહીંયા 19 આવે છે 19. 1 2 3 સ્ટેપ આગળ ખસેડો એટલે 2.25 × 10 આમાં 3 નાખો એટલે કેટલા થઈ જશે? 20 21 અને 22. એટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે. આ થઈ ગયો જવાબ. ક્લિયર? આ ઇન્ટેક્સ નો 3.10 હતો.
ઇન્ટેક્સનો 3.12 અંદર જ જવાબ આપ્યો છે કે 1 મોલ ડાઇક્રોમેટનું વિદ્યુત વિભાજન કરવા માટે કેટલો જથ્થો જરૂરી પડે, તો 6 ફેરાડે જરૂર પડે. પણ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં છે એટલે 6 મોલ ઇલેક્ટ્રોન 6 ગુણ્યા એવોગેડ્રો આંક. ક્લિયર? તો લખી નાખો એટલા દાખલાઓ.